જય દ્વારકાધીશ મિત્રો, આપણે આ પપૈયા પાકેલા લીધા છે જે બિયારણ બનાવવા માટે છે અને આગળનું ઉપરનું થોડુંક કાઢીને મેલી દેવાનું, જે આપણે ઓલા નર કે ને એ થાય છે. અને આ પાછળના જે પાકેલા બી હોય તે બી કાઢી અને એ ઉપયોગ કરવાનો છે. જો તમે જોઈ શકો છો, આવી રીતના બીજ કાઢી અને પછી આપણે તડકામાં થોડીક આપણી વગર રાખ પડી હોય તો રાખ ભેરવી અને પછી તેમને તડકે સૂકવી દેવાના. આવા પાકલ પપૈયા લઈ અને તમે પણ લોકોને જેને પપૈયા કરવા છે એ લોકો બિયારણ કરી લેજો. જે આ પાકલ છે આગળના થોડા કાચા છે, 2 દિવસ પછી કાઢવાના છીએ આપણે. અને આવી રીતે સાફ સફાઈથી કમ્પ્લીટ બી કાઢી અને આપણે રોપ બનાવવાનો છે. જય જવાન જય કિસાન. જે આપણે પોપિયામાંથી બી કાઢ્યા હતા એને આવી રીતના રાખમાં ફેરવી અને આને સૂકવી દીધા છે. એકદમ અસલ કમ્પ્લીટ સુકાઈ ગયા છે. હવે આને 1-2 દિવસમાં આપણે રોપ કરી નાખવાનો છે. જારિયા કમ્પ્લીટ સુકાઈ ગયા. હવે આપણે 1-2 દિવસમાં આને કમ્પ્લીટ વાવી દેવાના છે. અને આપણે પ્લાસ્ટિકની થેલી અથવા પ્લાસ્ટિકના ગ્લાસમાં આને રોપ કરશું. રોપ કરી અને પછી આપણે ખેતરમાં વાવવાના રહેશે. ડાયરેક્ટ ખેતરમાં બી ન વવાય, જેથી કોઈ છોડવો ફેલ થાય તો આપણે પાછો જે આપણે ભેગો રોપ કર્યો હોય તો પાછું આપણે ક્યાંય ખાલું પડે તો એનો રોપ આપણે વાવી શકીએ. એટલે બધાનો એક સરખો રહે. જય જવાન જય કિસાન.